રામ નારાયણ રામ. એક વસ્તુ હોય તો બીજી વસ્તુ પણ રહેશે, આ જ નિયમ છે. અવાસ્તવિકતાની દૃષ્ટિએ વિચારવામાં કોઈ ફાયદો નથી. આજ સુધી સ્વર્ગ વિશે વાતો કરવામાં આવી છે, પરંતુ તર્કહિત તે કહેવું શક્ય બન્યું નથી. છે એનો બોધ જ્યારે આપણામાં હોય છે, જે બોધશક્તિ આપણામાં છે તે બળીને પણ નષ્ટ થતી નથી. એવું લાગે છે કે કંઈક ગયા જેવું છે, પણ તે નષ્ટ થતું નથી. જે વસ્તુમાં પરિવર્તન થાય છે તે નષ્ટ થતી નથી. આ પરિવર્તન ચૈતન્યનો જ એક સ્વરૂપ છે. આ ચૈતન્ય શક્તિનો વિકાસ છે. નષ્ટ થવા પર તે બીજું સ્વરૂપ ધારણ કરે છે. એ વિવિધ રીતે મળીને એકરૂપ બને છે. તેમાં મળવાની ક્ષમતા છે, એટલા માટે જ આ શક્ય બને છે.